નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ વિષય નામાના મોટા તત્વો ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 5 ધંધાકીય એકમના નાણાકીય પત્રકોમાં આજના વિડીયોમાં ખાસ કરીને જે હવાલા નોંધ છે તેની અસર કઈ રીતે આપવામાં આવે છે તે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવાલાની ઓછામાં ઓછી 2 અસર આપવામાં આવે છે, બરાબર? તે ધ્યાનમાં રાખવું. અને જો કાચા સરવૈયામાં જે વિગતો દર્શાવવામાં આવી હોય તેની માત્ર એક જ અસર હોય છે અને હવાલાની ઓછામાં ઓછી 2 અસર થાય છે. સૌ પ્રથમ આપણે જોઈશું પહેલો હવાલો છે આખર સ્ટોક. વિદ્યાર્થી મિત્રો, આની આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે. તો આખર સ્ટોક ક્યાં લખવાનો છે આપણે તો ધ્યાનથી જોજો. એનો હવાલા નોંધ કઈ રીતે થાય? આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે. એટલે એનો અર્થ એવો થાય કે જો આખર સ્ટોક હવાલામાં હોય તો એ વેપાર ખાતાની જમા બાજુ એટલે કે જમા અસર એની થશે. અને બીજી અસર ક્યાં થશે? પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ મિલકત ખાતે લખવામાં આવશે, એટલે કે મિલકત તરીકે ઉધાર અસર થશે, બરાબર? એટલે કે આખર સ્ટોકની એક અસર વેપાર ખાતાની જમા બાજુ થશે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ મિલકત તરીકે નોંધ થશે. ચાલુ મિલકત ગણાય છે, બરાબર? આગળ જોઈશું આપણે હવે. ત્યારબાદ છે ચૂકવવાનો બાકી ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, ચૂકવવાનો બાકી ખર્ચ. હવે તમે જ વિચારો કે જ્યારે કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એ શું કહેવાય? દેવું કહેવાય, બરાબર? અને ખર્ચ એના માટે નિયમ કયો લાગશે? નફા નુકસાન ખાતાનો, બરાબર? તો ચૂકવવાના બાકી ખર્ચમાં તો ઘણા બધા હોઈ શકે છે, બરાબર? દાખલા કે દેવી હુંડી ચૂકવવાને બાકી હોય, લેણદારોને ચૂકવવાના બાકી હોય, બરાબર? ભાડું ચૂકવવાનું બાકી હોય, પગાર ચૂકવવાનો બાકી હોય, મજૂરી ચૂકવવાનો બાકી હોય. આવા ઘણા બધા ખર્ચાઓ ચૂકવવાના બાકી હોઈ શકે. તો ચૂકવવાનું બાકી એટલે દેવું કહેવાય, બરાબર? અને શું ચૂકવવાનું બાકી છે? તો ખર્ચ ચૂકવવાનો બાકી છે. માટે જે તે ખર્ચ ખાતે ઉધાર, એટલે મજૂરી ખર્ચ ખાતે ઉધાર હોઈ શકે. પગાર ચૂકવવાનો બાકી હોય તો પગાર ખાતે ઉધાર થશે. ભાડું ચૂકવવાનું બાકી હોય તો ભાડા ખાતે ઉધાર થશે. તે જમા શું થશે? તો તે ચૂકવવાના જે તે બાકી ખર્ચ ખાતે. એટલે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે મજૂરી ચૂકવવાની બાકી છે, બરાબર? તો મજૂરી ચૂકવવાની બાકી તો મજૂરી ખર્ચ કહેવાય, માટે ખર્ચ ખાતે ઉધાર, બરાબર ને? તો મજૂરી ખાતે ઉધાર થશે, પરંતુ મજૂરી ચૂકવવાની બાકી હોવાથી નીચે જમામાં શું થશે? તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે, બરાબર? આવી રીતે હવાલા નોંધ થશે. હવે એની અસર કઈ રીતે થાય? વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તે ખર્ચ ખાતે ઉધાર એટલે કે મજૂરી ખાતે ઉધાર. તો મજૂરી ખર્ચ હોવાથી વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધ થશે, બરાબર ને? શા માટે વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધ થશે? એનું કારણ શું વિદ્યાર્થી મિત્રો? કારણ કે મજૂરી એ ખરીદીને લગતો ખર્ચ છે, બરાબર ને? એટલે વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચનો ઉમેરો. શા માટે 2 શબ્દ વાપર્યા છે? કારણ કે કેટલાક ખર્ચા એવા છે જે ખરીદીને લગતા હોય તે વેપાર ખાતાની ઉધાર બાજુ, અને બીજા કેટલાક ખર્ચાઓ એવા છે જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થશે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, એટલે કે જે તે ખર્ચ ખાતે ઉધાર, તેની પહેલી એક અસર ક્યાં થશે? ક્યાં તો વેપાર ખાતામાં ઉધાર બાજુ થશે, ક્યાં તો નફા નુકસાન ખાતા, 2 માંથી એક જગ્યાએ થશે. અને જમામાં ચૂકવવાનું બાકી હોવાથી દેવું કહેવાય. અને દેવું ક્યાં નોંધીએ છીએ આપણે? મૂડી દેવા બાજુ, બરાબર ને? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવા તરીકે જમા અસર થશે. આગળ જોઈશું આપણે અગાઉથી ચૂકવેલ ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, અગાઉથી ચૂકવેલ ખર્ચ પેલો શું હતું મિત્રો? અહીંયા ચૂકવવાનો બાકી ખર્ચ એ દેવું કહેવાય. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ શું કહેવાય? લેણું કહેવાય. તો મિત્રો, લેણું હંમેશા ઉધાર થાય, એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે જે તે ખર્ચ ખાતે, બરાબર? તો કઈ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે ભાડું ₹500 અગાઉથી ચૂકવેલ છે,
तो शुं आवशे आम नोंध? अगाउथी चूकवेल भाड़ा खाते उधार ते जे ते खर्चनुं नाम शुं छे? तो भाड़ुं, ते भाड़ुं खाते थशे। बराबर। तो अगाउथी चूकवेल खर्च खाते उधार अने जे ते खर्च खाते जमा छे एटले स्वाभाविक वस्तु छे कि अगाउथी चूकवेल खर्च खाते उधार एटले उधार बाजू असर थाय ने अगाउथी चूकवेल खर्चे लेणुं कहेवाय एटले पाका सरवैयामां मिलकत लेणा बाजू उधार बाजू दर्शावाशे। बराबर, उधार असर। तो जे ते खर्च खाते जमा, तो विद्यार्थी मित्रों अहींया वेपार खाते के नफा नुकसान खातामां जे ते खर्चमांथी शुं करवानुं छे? आपणे बाद करवानुं होवाथी जमा असर कहेवाय। ओके, आगळ हवे जोईशुं आपणे मळवानी बाकी आवक। विद्यार्थी मित्रों मळवानी बाकी आवक एटले लेणुं कहेवाय। एटले मळवानी बाकी आवक खाते उधार ते जे ते आवक खाते। बराबर। विद्यार्थी मित्रों अगाउथी चूकवेल खर्च ए बाद थाय ज्यारे मळवानी बाकी आवक ए प्लस थशे एटले के उमेरो थशे। बराबर। तो क्या एनी नोंध थशे? तो नफा नुकसान खातामां जमा बाजुए आवकमां उमेरो थशे। विद्यार्थी मित्रों कोईपण आवक होय ते आपणे नफा नुकसान खातानी कई बाजू लखीए छीए? जमा बाजू। अने बीजू मळवानी बाकी आवक क्या लखशुं आपणे? मळवानी बाकी एटले लेणुं कहेवाय एटले मिलकत लेणा बाजू पाका सरवैयामां आवशे। बराबर। आगळ जोईशुं आपणे अगाउथी मळेल आवक। विद्यार्थी मित्रों आगळ आपणे जोईए मळवानी बाकी आवक ए लेणुं गणाय तो अगाउथी मळेल आवक शुं गणाशे? देवुं गणाशे। बराबर। एटले आवक खाते उधार ते अगाउथी मळेल आवक खाते आवी हवाला नोंध छे। तो एनी असर क्या क्या नोंधवानी आवशे? तो विद्यार्थी मित्रों आवक खाते उधार एनी नोंध क्या थशे अने ते अगाउथी मळेल आवकनी नोंध थाय क्या? मित्रों सौ प्रथम जणावी दऊं तमने अगाउथी मळेल आवक ए देवुं गणाय एटले मूडी देवा बाजू एनी असर थशे। बराबर। अने आवक जे ते आवक खाते उधार, तो जे ते आवक क्या लखशुं आपणे? नफा नुकसान खातामां जमा बाजुए आवकमांथी शुं थशे? बाद थशे। मित्रों एनो अर्थ एवो थाय के जो पगार रुपया 5000 होय तो त्यां हवाला नोंध होय कि अगाउथी मळेल 500, तो पगार नफा नुकसान खातानी उधार बाजू लखवानो 8000, एमांथी माइनस करवानो अगाउथी मळेल पगार अने पछी बाद कर्या पछी लखवानुं होय छे। बराबर। ओके, आगळ जोईशुं। टूंकमां विद्यार्थी मित्रों आपणे 3-4 वस्तु खास जोवानी छे। जो खर्च चूकववानो बाकी होय तो ए प्लस थशे अने देवुं गणाय। बीजुं अगाउथी चूकवेल खर्च होय तो लेणुं गणाय अने बाद थशे। ए ज रीते मळवानी बाकी आवक होय तो ए लेणुं कहेवाय अने ए बाद थशे। ए ज रीते अगाउथी मळेल आवक, बराबर, अगाउथी मळेल आवक होय तो ए देवुं गणाशे अने बाद थशे। ओके, आगळ जोईशुं आपणे मूडी पर व्याज। विद्यार्थी मित्रों मूडी पर व्याज खाते उधार ते मूडी खाते आ एनी हवाला नोंध छे। तो मूडी पर व्याज शुं कहेवाय? ए खर्च थशे। नफा नुकसान खातानी उधार बाजू दर्शावाय अने मूडी पाका सरवैयामां मूडी देवा बाजू मूडी तरीके उमेरो करवानो रहेशे। बराबर। ए ज रीते उपार पर व्याज। मित्रों उपार खाते उधार ते उपार पर व्याज खाते आवी हवाला नोंध थशे। उपार खातुं हमेशा उधार थाय। बराबर। अने बीजुं उपार पर व्याज ए धंधानी उपज आवक छे माटे जमा थशे। बराबर। तो उपार पर व्याज ए धंधानी उपज आवक होवाथी नफा नुकसान खातानी जमा बाजू दर्शावाय। तो उपार खाते उधार क्या लखीशुं आपणे? पाका सरवैयामां मूडी देवा बाजू उपारमां उमेरीने मूडीमांथी बाद करवानुं थशे। ओके, आगळ जोईशुं आपणे। आगळ छे ऑफिस मिलकत पर घसारो, एटले के टूंकमां मिलकत पर घसारो। मित्रों मिलकत पर घसारो गणवामां आवे तो घसारो ए धंधानो खर्च छे अने घसारो गणवाथी मिलकतमां घटाडो थाय एटले मिलकत एटली जाय तो जमा थशे एटले जे ते मिलकत खाते जमा। तो घसारो खर्च होवाथी नफा नुकसान खातानी उधार बाजू नोंध थाय अने जे ते मिलकत खाते जमा एटले के मिलकत लेणा बाजुए मिलकतमांथी घसारो शुं करवानो? बाद करीने लखवानो। बराबर। आगळ गालखाट विषे जोईए। मित्रों गालखाट ए धंधानो खर्च छे। बराबर। गालखाट ए धंधानो
ખર્ચ નહીં પરંતુ નુકસાન કહેવાય. ઘસારો એ ખર્ચ છે અને ગાલખાડ એ નુકસાન છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ગાલખાડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે. મિત્રો, દેવાદાર પાસેથી આપણું લેણું હોય છે અને એ લેણામાંથી કોઈ દેવાદાર ગાલખાડ કરે તો એટલી રકમ આપણી જાય છે. બરાબર. એટલી આવક આપણી ઘટશે એટલે જે તે દેવાદાર ખાતે જમા થશે. નફા નુકસાન ખાતે ઉધાર. શું નફા નુકસાન ખાતે ઉધાર? નફા નુકસાન ખાતામાંથી ઉધાર બાજુ હવાલાની ગાલખાડ તરીકે નોંધ થશે અને દેવાદારમાંથી શું કરવાનું? બાદ. મિલકત લેણા બાજુ દેવાદાર લખવાનું અને બાદ કરવાનું. ત્યારબાદ છે ગાલખાડ અનામતની જોગવાઈ. મિત્રો, ગાલખાડ અનામતની જોગવાઈ એટલે કે ક્યાં લખવાની? તો નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાડ અનામત ખાતે. મિત્રો, આ ગાલખાડ અને ગાલખાડ અનામત એની આખી ફોર્મેટ જ છે જે આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કરી ગયા છે તે પ્રમાણે જ લખવાનું થશે. આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ હવાલાની ગાલખાડ અનામત તરીકે ઉધાર અસર થશે અને બીજું પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી શું થશે? બાદ થશે. દેવાદાર પર વટાવ અનામત એ પણ એ રીતે થશે. મિત્રો, નફા નુકસાન ખાતે ઉધાર તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. તે ઉપરાંત નફા નુકસાન ખાતામાંથી ઉધાર બાજુએ દર્શાવાશે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ થશે. બરાબર. હવે છે માલ અંગેના હવાલા. મિત્રો, એ એવા હવાલા છે જે નહીં નોંધેલ ખરીદી હોય, નહીં નોંધેલ વેચાણ હોય. બરાબર. તો એને લગતા હવાલાઓ છે માલ અંગેના હવાલા. નહીં નોંધેલ ઉધાર ખરીદી એની આમ નોંધ થશે ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે. માનો કે ₹500ની ઉધાર ખરીદી નોંધવાની બાકી છે. બરાબર. તો એને આપણે ખરીદીમાં પ્લસ કરવાનું થશે અને બીજી અસર લેણદારોમાં પ્લસ થશે. બરાબર. એટલે કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં એક બાજુ પ્લસ થશે અને જે બીજી બાજુ મૂડી દેવા બાજુ જે લેણદારો છે એમાં ઉમેરો થશે. આગળ નહીં નોંધેલ ઉધાર વેચાણ. મિત્રો, એ જ રીતે આપણે નહીં નોંધેલ ઉધાર વેચાણ આપણે કોને કરીએ? તો દેવાદારને. એટલે દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બરાબર. એટલે એક અસર આપણે ક્યાં લખવાનું છે? દેવાદારમાં ઉમેરો કરવાનો થશે ને બીજું વેચાણમાં ઉમેરો. ને વેચાણ ક્યાં આવે? તો વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ તેમાં ઉમેરો કરો અને દેવાદાર મિલકત લેણા બાજુ તો તેમાં દેવાદારમાં ઉમેરો થશે. આગળ જોઈશું આપણે હવે. ત્યાર પછી છે નહીં નોંધેલ ઉધાર નહીં નોંધેલ ખરીદ પરત. મિત્રો, હવે આપણે ખરીદ પરત વિશે જોવાના છે. આ ખાસ સમજવાનું છે તમારે. લેણદારો ખાતે ઉધાર ને ખરીદ પરત ખાતે જમા થશે. બરાબર. એટલે એનો અર્થ એવો થાય કે એ ખરીદ પરત જે નથી નોંધેલું એ આપણે શું કરવાનું છે? બાદ કરવાનું હોય છે. બરાબર. એટલે આપણે શું કરીશું? વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદ પરતમાં ઉમેરીને ખરીદીમાંથી શું કરવાનું? બાદ કરવાનું. ત્યારબાદ છે પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ થશે. નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત એ પણ એ રીતે મિત્રો શામાંથી બાદ કરવાનું આપણે? તો એની આમનો હવાલા નોંધ છે વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ પરતમાં ઉમેરો અને પછી વેચાણમાંથી બાદ કરો. એ જ રીતે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે દેવાદારો છે એમાંથી બાદ થશે. આગળ જોઈશું આપણે અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ બાકી હોય. અંગત વપરાશ માટે માલ લીધો હોય તેની નોંધ બાકી હોય તો ઉપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે. શા માટે એવું? વિદ્યાર્થી મિત્રો, અંગત વપરાશ માટે માલિક લઈ જાય તો એ ઉપાર કર્યો કહેવાય. એટલે ઉપાર ખાતે ઉધાર અને એટલો માલ જાય છે એટલે ઉપારથી ગયેલ માલ અથવા ખરીદ ખાતે જમા આપણે લખીએ છીએ. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું થશે? બાદ થાય અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપારમાં ઉમેરીને મૂડીમાંથી બાદ થાય. એ જ રીતે ચોરીથી ગયેલ માલ, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે. બરાબર. ચોરીથી ગયેલ માલ અને બીજું
ચોરીથી થયેલ જે નુકસાન છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધ થશે. આગળ છે જાહેરાત માટે નમૂના તરીકે વહેંચેલ માલ, એટલે કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદી ખાતે. મિત્રો જાહેરાત ખર્ચ એ જાહેરાત ખર્ચ આપણે ક્યાં લખશું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ લખશું, જાહેરાત ખર્ચમાં ઉમેરવાનું, બરાબર. અને ખરીદી ખાતે ઉધાર એટલે એ શામાંથી બાદ કરવાનું? તો ખરીદીમાંથી બાદ કરશું. આગળ ધર્માદામાં વહેંચેલ માલ. મિત્રો ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે. મિત્રો આ બધા વ્યવહારો જે અન્ય રીતે ગયેલ માલના છે, માટે અન્ય રીતે ગયેલ માલની નોંધ ખરીદીમાંથી બાદ થશે અને બીજી નોંધ ક્યાં તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, બરાબર. આપણે જોઈશું વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ધર્માદા ખર્ચ તરીકે નોંધ થશે. આગથી બળી ગયેલ માલ, આગથી નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. મિત્રો આગથી નુકસાન કઈ બાજુ આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ નોંધ થશે નુકસાન તરીકે. અને ખરીદી ખાતે એટલે અન્ય રીતે ગયેલ માલ કહેવાય, જે ખરીદીમાંથી બાદ થશે. એ જ રીતે માલ આગમાં બળી જાય અને વીમા કંપની સંપૂર્ણ દાવો મંજૂર કરે તો એનો અર્થ એવો થાય કે વીમા કંપની પાસેથી આપણે લેણું થયું કહેવાય, અને લેણું ઉધાર એટલે કે વીમા કંપની ખાતે ઉધાર તે ખરીદ ખાતે. એટલે લેણું ઉધાર ક્યાં લખાય? વીમા કંપની પાસેથી લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની દેવાદાર તરીકે નોંધ થશે, બરાબર. બીજું ખરીદી ખાતે. મિત્રો ખરીદી ખાતે એટલે ખરીદીમાંથી બાદ થશે. આગળ માલ આગમાં બળી જાય અને વીમા કંપની અંશતઃ દાવો મંજૂર કરે તો તેવા સંજોગોમાં શું થશે? વીમા કંપની ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તો વીમા કંપની પાસેથી આપણું લેણું છે, તો લેણું હોવાથી શું થશે મિત્રો? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની તરીકે દર્શાવાશે. બીજું આગથી નુકસાન એ ક્યાં દર્શાવવામાં આવશે? તો આગથી થયેલ જે નુકસાન છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે, બરાબર. બીજું ખરીદ ખાતે એ આપણે વેપાર ખાતામાંથી જે ખરીદી છે એમાંથી બાદ થશે. આગળ સ્ટેશનરી સ્ટોક. મિત્રો સ્ટેશનરી સ્ટોક એટલે સ્ટોક એટલે કે આપણી મિલકત છે, એટલે કે સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર તે સ્ટેશનરી ખર્ચ ખાતે. મિત્રો એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી જે ખર્ચ છે એમાંથી બાદ થાય, એને આપણે સ્ટેશનરી વપરાશ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. બીજી છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક તરીકે દર્શાવાશે. આગળ જોઈશું આપણે હવે નફા પર ચૂકવવાનું કમિશન. મિત્રો નફા પર જે કમિશન ચૂકવવામાં આવે છે તેની નોંધ કેવી રીતે લખાય છે તે જોઈએ આપણે. તો કમિશન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી કમિશન ખાતે. મિત્રો નફા પર કમિશન ચૂકવવાનું બાકી હોય તો સ્વાભાવિક વસ્તુ છે એ દેવું કહેવાશે, અને કમિશન એ ખર્ચ છે માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધ થાય અને ચૂકવવાનું બાકી હોવાથી દેવું કહેવાય, એટલે મૂડી દેવા બાજુ, બરાબર. આગળ ભાડા પત્તાની મિલકત પર માંડી વારવાની પ્રમાણસર રકમ એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને બીજું તે ભાડે પટ્ટે રાખેલ મિલકત ખાતે એટલે મિલકતમાંથી બાદ કરીને લખવાનું થશે, અને નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આપણે માંડી વારેલ ભાડા પટ્ટાની મિલકત ખાતે લખવાનું થશે. આગળ છે નફામાંથી સામાન્ય અનામત ખાતે લેવાની રકમ. મિત્રો નફામાંથી સામાન્ય અનામત ખાતે રકમ લેવાની હોય તો નફા નુકસાન ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સામાન્ય અનામત ખાતે લઈ જવાની થશે, બરાબર. અને બીજું પાકા સરવૈયામાં જે સામાન્ય અનામત આપણે નોંધેલી હોય એમાં ઉમેરીને અથવા તો સામાન્ય અનામત તરીકે પણ તમે દર્શાવી શકો. આગળ વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે હવાલા નોંધ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. તમારે બધાએ આની અસરને વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ત્યારબાદ સમજી લેવું, જેથી તમને દાખલા ગણવામાં સરળતા રહે, બરાબર.